વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટરનો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર નદીનું કાર્ય એના વિશે સમજૂતી મેળવી. હવે આ ભાગમાં આપણે સમુદ્ર મોજાનું કાર્ય એના વિશે સમજૂતી મેળવીએ. સમુદ્ર મોજા એટલે શું? સૌપ્રથમ કે આપણે સામાન્ય રીતે ખ્યાલ આવે છે કે સમુદ્રની અંદર જે મોજા ઉત્પન્ન થાય, ભરતી ઓટની પ્રક્રિયા આવે. મોજા એટલે પાણીનો ઘસારો થવો, બરાબર. મોટા ભાગમાં કે સૌથી વધારે પાણી આવે એને આપણે સામાન્ય રીતે સમુદ્રની અંદર મોજા આવ્યા કે મોજા ઉત્પન્ન થયા એમ કહી શકીએ છીએ. તો એ સમુદ્ર મોજાનું કાર્ય એના વિશે આપણે જોઈએ. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. હવે સમુદ્રની અંદર મોજા આવે એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી ઘસડાઈ આવે તો એ ઘસારણ થવાથી અને નિક્ષેપણ થવાથી કિનારામાં ભૂમિ સ્વરૂપો બનાવે છે. ભૂમિ સ્વરૂપો એટલે નિક્ષેપણ થવાથી જે માટી રેતી કાપ જમા થાય છે એક જગ્યાએ, અને એ જમા થવાના કારણે અનેક ભૂમિ સ્વરૂપો બને છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. હવે સમુદ્રના મોજા જે છે એ સતત એકબીજા ખડકો સાથે ટકરાય અને એ ટકરાવાના કારણે શું પડે છે? તિરાડ પડે છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. એટલે આ તિરાડ સમય જતાં એક મોટી અને પહોળી બને છે. તેને સમુદ્રી ગુફા કહીએ છીએ. યાદ રાખજો, સમુદ્રી ગુફા એટલે શું? કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય અને એ ટકરાવાના કારણે તિરાડો બને છે, અને એ તિરાડ સમય જતાં મોટી અને પહોળી બને છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. હવે આગળ, આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. કે આ ગુફાઓ શું થાય? આ ગુફાઓ મોટી થતા એની ફક્ત છત જ રહે અને જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ રહે છે. એટલે સતત પાણી આવવાના કારણે, ગુફાઓના સતત ઘસારણના કારણે જે છત છે એ છત પણ તૂટી પડે છે અને ફક્ત દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. એટલે દિવાલ જેવી આકાર ધરાવનારા ભૂમિ સ્વરૂપને સ્ટેક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. દિવાલ જેવા આકાર ધરાવનારા ભૂમિ સ્વરૂપને સ્ટેક તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. હવે સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ જેવા આકારે ઊંચા ખડકાળ કિનારાઓ જે આવેલા છે એ કિનારાઓને શું કહેવામાં આવે છે? સમુદ્ર કમાન કહેવામાં આવે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્રી પુલનું નિર્માણ કરે છે. હવે આ જે સમુદ્ર મોજાઓ છે એ કિનારા પર નિક્ષેપણ જમાવે છે અને નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલિન જેવા સ્થળનું નિર્માણ પણ કરે છે. સમુદ્ર મોજા એટલે શું? તો સમુદ્રના મોજા સતત એકબીજા સાથે ખડકો સાથે ટકરાય છે અને ટકરાવાના કારણે તિરાડો બને છે, અને એ તિરાડ સમયાંતરે મોટી અને પહોળી બને છે, જેને સમુદ્રી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે હિમ નદીનું કાર્ય જોઈશું. હિમ નદી એટલે બરફ
થી સર્જાયેલી નદી કે જેને આપણે હિમ નદી કહીએ છીએ. હિમ નદી હિમ આચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. બરાબર, બરફથી છવાયેલા જે પર્વતીય ક્ષેત્રો છે અને એ ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે જેને હિમ નદી તરીકે આપણે ઓળખીએ છીએ. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હવે હિમ નદીઓ શું કાર્ય કરે? એ નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરે. એટલે માટી અને પથ્થરોને સાથે લઈ જાય, વહે છે તો એ પાણી સાથે લઈ જાય છે અને એક વિશિષ્ટ ગોળાશ્મી જેવા ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે, એટલે આકાર ધરાવે છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. એટલે હિમ નદીની ઘસારણ પ્રક્રિયા દ્વારા યુ જેટલા આકારની એક ખીણનું નિર્માણ પણ કરે છે, એટલે યુ આકારની ખીણ બને છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. એટલે આ જે બરફની નદીઓ છે એ બરફની નદીઓ પીગળે છે તો એ પીગળવાના કારણે આ જે પાણી છે હિમ નદીનું એ પાણી પીગળે છે અને પીગળવાના કારણે પર્વતીય ક્ષેત્રોમાં કોતરોની અંદર પાણી ભરાઈ જાય અને પાણી ભરાવાના કારણે સરોવર કે ટારનું નિર્માણ થાય છે કે નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. કે હિમ નદી દ્વારા જે પદાર્થો છે એ પદાર્થો જેમાં નાના મોટા ખડકો, રેતી, કાંકરા જેવા નિક્ષેપિત થાય છે અને એના કારણે એના પ્રવાહ વચ્ચે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. એટલે આ હિમ નદીઓ છે એ હિમ નદીઓ બરફ આચ્છાદિત વિસ્તારમાંથી થઈને વહે છે અને ખડકો કે પથ્થરોનું નિર્માણ કરે છે ઘસારણ દ્વારા અને ગોળાશ્મી ભૂમિ આકાર જેવો રચના ધરાવે છે. અને આ હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે અને આ હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ એ સરોવરનું નિર્માણ કરે છે અને એ રીતે એ ડ્રમલીન નામના ભૂમિ સ્વરૂપની પણ રચના કરે છે. હવે આપણે જોઈશું પવનનું કાર્ય કે પવન શું કાર્ય કરે છે. આપણે સામાન્ય રીતે જોઈએ કે પવન એ શું કાર્ય કરે કે પવન આવે બરાબર એટલે કોઈ પણ માટી હોય, નીચે રેતી હોય બરાબર, એ પવન સાથે ઘસડાઈ જાય. ખૂબ મોટું વાવાઝોડું આવે તો ખૂબ જ મોટી નુકસાની થાય છે, એ સામાન્ય રીતે આપણે ખ્યાલ આવે છે. તો આમાં આપણે અભ્યાસ કરીએ. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. બરાબર, રણની અંદર પવન આવે એટલે એ પવન આવવાના કરે ઘસારણ થાય અને નિક્ષેપણ થાય. બરાબર, રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું એક મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. એટલે પવન આવે એટલે ખડકોના ઉપરના ભાગથી લઈને તો નીચલા ભાગ સુધી સરળતાથી ઘસી આવે છે. પછી આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. એટલે રણમાં જે વિવિધ ખડકો આવેલા છે એ ખડકો ભૂછત્ર આકારના જોવા મળે છે અને એ ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક તરીકે પણ ઓળખવામાં
આવે છે. હવે જો તેવા ભૂમિ સ્વરૂપને એટલે ભૂછત્ર ખડક તરીકે ઓળખવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પર પહોંચાડે છે. હવે જો પવન શું કરે, રેતી હોય એ રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી દે, કારણ કે પવન આવે એટલે પવનથી ઘસારણ થાય. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે અને જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. બરાબર, જ્યારે પવનની ગતિ અટકે, સ્થિર પામે, એટલે એ રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. એને આપણે ઢૂવા કે બારખંડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જો પવન ગતિની સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અને જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે એ જમીન રેતી પર જ પથરાઈને જમીન પર જ પથરાઈને રેતીની નાની ટેકરી બને છે. તેને આપણે ઢૂવા તરીકે ઓળખીએ છીએ કે બારખંડ તરીકે ઓળખીએ છીએ. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. બરાબર, જ્યારે આ માટીના કણો ખૂબ મોટા વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય ત્યારે તેને લોએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. એટલે માટીના કણો એક સ્થળે મોટા વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય કે જમા થઈ જાય તેને લોએસ તરીકે ઓળખવામાં આવે છે, રેતીના કણો. અને ચીનમાં આવા મોટા લોએસ પણ જોવા મળે છે. બરાબર, મોટા લોએસ શબ્દ આવે એટલે શું આવે, માટીના કણો કે જે એક વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય એ માટીના કણને શું કહેવામાં આવે છે, લોએસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પવનનું કાર્ય, એ પવન શું કાર્ય કરે છે, પવન એ ઘસારણ દ્વારા માટીના ખડકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને જ્યાં માટીના કણો કે રેતીના કણો એક જગ્યાએ સ્થિર થાય છે ત્યાં મોટા ઢૂવાની રચના કરે છે. હવે કે જો પવનની ગતિ એ પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે કે પહોંચાડે છે અને જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, જેને ઢૂવા કે બારખંડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ જ પ્રકારના આપણને ઢૂવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. માટીના આ કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચીનમાં આવા મોટા લોએસ નિક્ષેપ રૂપે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રેતીનું કાર્ય છે, હિમ નદીનું કાર્ય છે, સમુદ્ર મોજાનું કાર્ય છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણું આ ચેપ્ટર 9 અહીંયા પૂર્ણ થાય છે અને હવે પછીના ભાગમાં આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.